नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देवय हमारा श्री हरिहंत गुरु हमारा गुणियल संत। देव 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 हमारा श्री हरिहंत गुरु हमारा गुणियल संत। हमारा श्री हरिहंत गुरु हमारा गुणियल संत। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्मबभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद् गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। ओम। જીવનને પવિત્ર કરવાના દિવસો ચાલી રહ્યા છે. પર્વ કહે છે. પુનાતિ આત્માનમ ઇતિ પર્વમ. આપણું જીવન જો પવિત્ર બને, આપણું જીવન નિર્મળ બને, આપણું જીવન વિશુદ્ધ બને તો પર્વ ઉજવ્યા તે બરાબર. અને પર્યુષણ પછી જે ઘરેડમાં હતા એ જ ઘરેડમાં જીવન વીતે તો પર્યુષણ પર્વનું પરમાર્થ ફળ કંઈ થયું નહીં. ઇટ હેઝ બીન celebrated as an cultural activity. એક સામાન્ય સાંસ્કૃતિક તહેવાર તરીકે ઉજવી, એનો પણ નિષેધ નથી, એ પણ ઓલ રાઈટ છે. પણ એ ઊંચી કક્ષાના મુમુક્ષુને એ ધ્યેય ન હોવું. જેમ ભક્તિ, સવારે આપણે ભક્તિ કરીએ છીએ, ક્રમ સેવીએ છીએ. ગઈકાલે 56ના પત્રમાં મોક્ષના સાધન કહ્યા. દર્શન, જ્ઞાન, સમાધિ
ભક્તિ, વૈરાગ્ય. તો જેમ ભક્તિ એ સાચી રીતે કરવામાં આવે તો જેમ મોક્ષનું સાધન છે, એમ જ્ઞાનની આરાધના, જેને સ્વાધ્યાય કહેવામાં આવે છે, એ પણ જો સાચી રીતે કરીએ તો આપણને કલ્યાણનું કારણ બની શકે. પણ જો રૂઢિગત રીતે કરીએ તો આખી જિંદગી સ્વાધ્યાય કરીએ પણ આપણું જીવન તો એની સાથે કંઈ બદલાય નહીં, ભીંજાય નહીં, આપણામાં કોઈ સદગુણો પ્રગટે નહીં. આપણને જે આપણે માગીએ છીએ આપણા જીવનનું જે કે શાંતિ મળે, મને સમતા અને આનંદનો અનુભવ થાય, એ જીવનનું ધ્યેય છે. સાધન એ જો સાધ્ય માનવામાં આવે તો કામ ન થાય. સાધન જે છે એ દ્વારા સાધ્ય સુધી પહોંચવું. આખી જિંદગી સાધન કર્યા કરીએ અને સાધ્યની સિદ્ધિ ન થાય તો ભગવાન કહે છે સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. તો જેમ ભક્તિ એ મોક્ષ માર્ગની પ્રાપ્તિનું એક સાધન છે, તેમ જ્ઞાન એ પણ એક મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સાધન. એ પ્રમાણે નિયમ વ્રત એ પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સાધન છે. એમ સાચી શ્રદ્ધા કરવી એ પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિનું સાધન છે. તો ગઈકાલે આપણે એવો થોડો જ્ઞાનની આરાધનાનો ઉદ્યમ કર્યો હતો રાતના. એના અનુસંધાનમાં આપણે અત્યારે વિચારવા માંગીએ છીએ. સાર સમુચ્ચય નામનો એક ગ્રંથ છે, આચાર્ય નાગસેને બંતરથી લખેલો છે. એમાં મનુષ્ય ભવની સફળતા શેમાં? મનુષ્ય ભવની સાચી સફળતા છે. અત્યારે લોકો માને છે એ નહીં, ભગવાને કહી સંતોએ કઈ અનુભવી અને પોતાના જીવનમાં ઉતારી. તો જીવનની સાચી સફળતા શેમાં છે એ વિશે આચાર્ય કહે છે. મૂળ શ્લોક એ પ્રમાણે છે, નૃજન્મન ફલમ સારમ યદ એતદ જ્ઞાન સેવનમ અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. બે વાત કહે છે. નૃજન્મન ફલમ સારમ, મનુષ્ય ભવ પ્રાપ્ત થયા નો સાર એ છે કે યદ એતદ જ્ઞાન સેવનમ, આત્માનો આનંદ, આત્માનું જ્ઞાન, રત્નત્રયની પ્રાપ્તિ કરાવે એવું જ્ઞાન, એની ઉપાસના કરવી. યદ એતદ જ્ઞાન સેવનમ, ઉપાસના, આરાધના. આગળ આવશે કયા કયા પ્રકાર. બીજું કહે છે આચાર્ય, અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ, પોતાની શક્તિને જરા પણ છુપાવ્યા વિના પોતાની કક્ષા પ્રમાણે સદાચારનું પાલન, પાપોથી નિવૃત્તિ, અણુવ્રતનું પાલન, મોટા વ્રતનું પાલન, નિયમ વગેરે લેવા અને વૃત્તિને, ઇન્દ્રિયો અને મન એને નિયમનમાં લે. કારણ કે મનને ક્યાં લગાવવું છે? ભાઈ એ વાત કરી ને, જ્ઞાયકમાં લગાવવું છે, શુદ્ધ આત્મામાં લગાવવું છે મન. એ ધ્યેય.
અત્યારે મન કેવું છે? બહાર દોડે છે, જગતના પદાર્થોને પકડે છે. એ પકડતું નથી, એને પોતાના માને છે. તો કલ્યાણ ક્યારે થશે? કોઈ પણ જીવ કલ્યાણનો માર્ગ, નિશ્ચય કલ્યાણનો માર્ગ એક જ છે, એના સાધન અનેક છે. તો કૃપાળુદેવ અંતિમ સંદેશમાં કહે છે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. તો બહુ ગહન છે વિષય. અત્યારે એનો આપણે અર્થ નથી કરી રહ્યા. આપણે એટલું જ સમજી રહ્યા છીએ અત્યારે કે આચાર્ય દેવે બીજી આજ્ઞા એવી કરી કે પાપોથી તું તારા જીવનને બચાવ, વ્યસનોથી પોતાના જીવનને બચાવ, ઇન્દ્રિયોને બહેકાવવાનું ઘટાડી નાખ, બંધ કરી દે. અનેક છે. અજ્ઞાની જીવ પણ ભોજન કરે છે, જ્ઞાની જીવ પણ ભોજન કરે છે, અને મુનિરાજ સાચા હોય તે પણ ભોજન કરે છે. ત્રણે ભોજન કરે છે. પણ અજ્ઞાની જીવ ઓગદાળે છે, જ્ઞાની જીવ શાંતિથી ભોજન કરે છે, અને મુનિ મહારાજનો આહાર થાય છે. સાચા મુનિ મહારાજનો આહાર થાય છે. વસ્તુ તો એક નહીં, એક જ. ત્રણ જણ દાળ ભાત રોટલી શાક એવું બધું લે છે, પણ પેલો ઓગદાળે છે. કઈક સારી વસ્તુ આવી તો કે 2-3 વાડકા રસ લઈ લો સાહેબ, 2-3 લાડવા લઈ લો, તમ તાર પૂછો જ નહીં. ગુલાબજાંબુ પૂરણપોળી આવવા જ નો તમ તારે. આપણે કેટલી જગ્યા છે, અરે એ આપણે જોવું નથી. આ માગે તે ખાવું, અહીંયા જગ્યા હોય કે ન હોય, આનો ગુલામ છે. પણ પેલું પેટ કહે છે ભાઈ જેટલી જગ્યા હોય એટલું આવવા દે. પણ આ કહે છે તારે ખબરદાર, હું તો આને પૂછું. એના ઓગદાળવું કહેવાય, તામસિક પ્રવૃત્તિ કહેવાય, એ રાક્ષસ કહેવાય. આપણે કઈ જાય રાવણ ને કુંભકર્ણ, પણ આપણે કેટલા છીએ આપણે દરરોજ વિચાર. ભાવતી વસ્તુ બહુ જ્યારે સ્વાદનો ત્યાગ, તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. કૃપાળુદેવ વચનામૃત છે. સ્વાદનો ત્યાગ, તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. પછી જરા ઊંચા લેવલનું પણ એક વાક્ય છે, ભલે સાંભળી લેવું. આહાર કરવો નહીં, કરવો તો પૂદગલના સમૂહ રૂપ જાણીને કરવો. એ મોટા ઊંચા ધર્માત્મા માટે કહ્યું. તો 2 વાત કરવાની છે આપણે. તત્વજ્ઞાનનો અભ્યાસ કરો, પ્રયોજનભૂત તત્વજ્ઞાનનો અભ્યાસ એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ ઇન્ક્લુડિંગ ડેથ. એમ આચાર્ય કહે છે. અયી કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. કૃપાળુદેવ 105માં બીજો મુદ્દો શું કે છે? પહેલા તો સત્પુરુષના ચરણનો ઈચ્છક એ શ્રેષ્ઠ છે, પણ એટલું બધું દરેકનું સૌભાગ્ય પણ નથી. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. સાહેબ હવે જલ્દી પૂરું કરો ને, આ પરીક્ષણ આવે એટલે મારે આવું બધું વાંચવાનું, પાછું સાંભળવાનું, પાછું પ્રતિક્રમણ. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. પોતાને ગમે એટલું જ નહીં, આત્મા વિશે ન સમજાય તો શાંતિ રાખવી. કર્મનો સિદ્ધાંત ગુરુજી સમજાવે ને આપણને ન ગમે, ન સમજાય, શાંતિ રાખ, શાંતિ રાખ. તમે જીવનમાં રાખો છો, રાખવી પડે. દીકરો તમારું કયું કરતો નથી તો ઝઘડો કરીને કાઢી મૂકો છો?
નાના સાહેબ એવું તો કેવી રીતે કરાય? એટલે સમજાવવાનો, મનાવવાનો, પટાવવાનો, પળોટવાનો, ધીમે 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 ધીમે. એટલે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરો અને વિવિધલક્ષી સદાચારોને નિષ્ઠાપૂર્વક સેવો. વિવિધલક્ષી સદાચારોને નિષ્ઠાપૂર્વક સેવો. એમ સાદી ભાષામાં લખે. તમે વિદ્વાન લોકો એમ કહો છો કે ભાઈ સંયમની વિવિધ શ્રેણીઓને ગ્રહણ કરો, પણ આપણે સાદી ભાષા સદાચારના અનેક પ્રકાર છે. સદાચાર એટલે સત આચાર. એના વિના પગલું પણ સાચા મોક્ષ માર્ગમાં જવાય નહીં. ભગવાને જ્યારે દિવ્ય ધ્વનિ બોધ આપ્યો એમાં ગણધર ભગવંતોએ પહેલું આચારાંગ સૂત્ર લખ્યું. જેનું જીવન અનિયમિત છે, પાપમય છે, વ્યસન લંપટ છે, ચંચળતા વાળું છે, એને પરમાર્થની પ્રાપ્તિ ન થઈ શકે, એને આત્માનું જ્ઞાન ન થઈ શકે. પત્રાંક 48 કૃપાળુદેવે એનો થોડો વિસ્તાર કર્યો છે. પછી પાછળથી પણ સપ્તવ્યસન ત્યાગ વગેરેમાં, ઉપદેશ છાયા વગેરેમાં પણ ત્યાંથી વાંચો. અત્યારે વિષય નથી આપણે, માત્ર બેનું બેલેન્સ. એકલો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો પણ કામનું નથી, અને એકલા સદાચારનું પાલન કરે તો પણ કામનું નથી. એટલે એવું ભગવાનનું સૂત્ર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. અને કૃપાળુદેવે મૂળ માર્ગમાં વળી 3 ને જુદા કીધા હતા. એટલે 3 ને જ્યારે એ 3 જુદા જુદા એક થાય ત્યારે સાક્ષાત મોક્ષ માર્ગ પ્રગટે છે. એ ગાથા બોલો. તે 3 અભેદ પરિણામ તેરે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ. સાંભળો જીનનો રે તેહ માર્ગ, જીનનો પામ્યો એકવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ. સાંભળો જીનનો રે મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. અત્યારે વિષય નથી એટલે એમાં ડિટેલમાં નથી જતા, પણ આ 4 લીટીઓ શું દોરી સાહેબ કેસરી રંગની? આ શું વળી કે મેથેમેટિક્સ નો ક્લાસ ચાલે? કેમિસ્ટ્રીમાં એને બાય ડાયરેક્શનલ રિએક્શન કહે છે, ને ન્યાયની પરિભાષામાં એને दोनों ओर से व्याप्ति लगाना. न्याय शास्त्र में એવું કે दोनों ओर से व्याप्ति लगाना. જેવા ભાવ કરે તેવા કર્મો બંધાય. જેવા ભાવ કરે તેવા ને તેટલા જ કર્મો બંધા. કે આ લોકો બધા મને શાપ આપી દે કે હું બહુ રખડીશ અને મારું મોક્ષ નહીં થાય. કોઈના શાપથી કોઈનો મોક્ષ નો કાંઈ નિશ્ચય નહીં. પૂરું કરીએ. અહીંયા લખે છે બાય ડાયરેक्शनल रिएक्शन, दोनों ओर व्याप्ति लगाना. સાચું જ્ઞાન જે છે એ કોને પરિણમે? જે સદાચારમાં નિષ્ઠાવાન હોય તેને. અથવા ટેક ઇટ ધ રિવર્સ. સાચો સદાચાર કોને પરિણમે? કે જેણે આત્માને, ગઈકાલે આવ્યું હતું 525 ના માધ્યમથી, આ આત્મભાવ છે અને આ અનાત્મભાવ છે એવું પરિણામ થાય ભેદ જ્ઞાનની
સિદ્ધિ થયે ત્યાં નિશ્ચય નહીં લીધો છે. એટલે મુમુક્ષુ ગુરુની આજ્ઞાથી માની અને અભ્યાસ કરે છે. જ્ઞાની પોતાના અનુભવથી આગળ વધીને અભ્યાસ કરે છે. પણ જ્ઞાની પણ પાછો ગુરુના સમાગમમાં તો રહે. જ્ઞાની કોઈ લાયસન્સ નથી. જ્ઞાની હોય, શાવક હોય કે મુનિ હોય, આચાર્ય ગુરુવર ભગવંતના ચરણમાં તો રહેવું જ જોઈએ. કોઈ જીવ જ્ઞાન થયા પછી ગુરુનો આશ્રય છોડી દે તો એ નીચે જવાનું. એવું કૃપાળુદેવ પણ કહે છે ને પ્રવચન સાર. બોલો ભાઈ, વચનામૃતમાં ક્યાં? સત્સંગના આશ્રય વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય. સત્સંગના આશ્રય વગર ચઢેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય. એટલે હું ન વિચારું કે સાહેબ હમણાં તું આવો સત્સંગ કરું છું, હમણાં આત્મજ્ઞાન થઈ જાય ને એટલે પછી મારે કઈ નહીં, તો સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. હવે શું? એ સમ્યક દ્રષ્ટિ થાય એટલે વધારે સાવધાન હો. એ તો વધારે ધર્મ કરે, તો વધારે સત્સંગ કરે, એ તો વધારે જ્ઞાનાભ્યાસ કરે, એ તો વધારે પોતાના ચારિત્રના વિકાસનો પ્રયત્ન કરે. નિરંતર જાગૃત હોય. ગઈકાલે એ પણ આવ્યું હતું 569 માધ્યમથી. ભલે મુનિ કીધું હતું ત્યાં. મુનિ એટલે મોટા સમ્યક દ્રષ્ટિ. અજ્ઞાનીને નિરંતર ભય છે, જ્ઞાનીને ભય નથી. પ્રમાદીને ભય છે. તો મુનિ જે છે એ જાગૃત રહે છે. એ પ્રમાણે જ્ઞાની પણ પોતે બને એટલા જાગૃત રહે છે. તો આ પ્રમાણે બાય ડાયરેક્શનલ રિએક્શન સમજવું. જો સાચા તત્વજ્ઞાનનો એટલે કે આત્મજ્ઞાનનો અનુભવ કરવો હોય, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવો હોય તો બેઝિક સદાચાર જોઈએ છે. દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં અને મટે ન અંતર રૂપ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્યમતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે એટલે બ્રહ્મચર્ય લીધું. વિનયનો વિષય પાત્ર થવા સેવો સદા વિનય ગુણમતિમાન, ક્ષમા ગુણમતિમાન, સંતોષ ગુણમતિમાન, એમ બધું લઈ લેવું. આટલી ઇન્ટ્રોડક્શન થયા પછી આપણે સમજવા માંગીએ છીએ. ગઈકાલે જે વિચાર્યું હતું, માત્ર શાસ્ત્રની ઘણી બધી માહિતી ભેગી કરવી એ આપણા જીવનનું ધ્યેય નથી. શાસ્ત્રની માહિતી ઘણી ભેગી કરવી અને બીજાને કહેવી એ એક સારી સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. એ કથનચિત પ્રશંસનીય છે, પણ એ મુમુક્ષુના જીવનનું ધ્યેય નથી. શબ્દથી આત્માને જાણ્યો સારું છે, અર્થથી આત્માને જાણ્યો સારું છે, પણ વેદનથી આત્માને ન જાણે તો તેણે હજુ આત્માને ખરેખર જાણ્યો નથી. બહુ એ માટે આપણે ઘણો બધો પ્રયત્ન કરવો પડશે. દુનિયાનું સર્વોત્તમ પદ એ કાંઈ મફતમાં અથવા થોડી મહેનતે મળી જાય એવું નથી. શું? મોક્ષ માર્ગમાં લોટરી લાગતી નથી. મોક્ષ માર્ગમાં લોટરી લાગતી નથી. હવે આપણને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આધારિત વાંચનનો અભ્યાસ, વચનામૃત સંખ્યા 254, 493, 525, 569 અને 751 એમ આગળથી નક્કી થયું હતું. એ પ્રમાણે ઘણા ભાઈઓને 751 પાછળથી ઉમેર્યો હતો એટલે જરાક કઠિન પડ્યું, પણ એ થોડુંક જરૂરી હતું કે વેરાયટી બધી મળી જાય. એક અને બીજું 751નો વિષય જે છે એ
અત્યંત મહત્વનું. 751 માં સમ્યક દર્શન વિશે એક વિશેષ પ્રકાશ પાડ્યો છે. એટલે એ દરેકને પ્રયોજનભૂત છે, કારણ કે એ મોક્ષ માર્ગની પહેલી સીડી છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ કોઈ પણ ઉપાયે કરવી જ જોઈએ. કદાચ ન થાય તો તેના એટલા દ્રઢ સંસ્કાર અહીંથી લઈને જવું જોઈએ કે સ્વર્ગમાં થોડા વખતમાં જ સમ્યક દર્શન થઈ ગયા. બીજે જાય તો એટલી સગવડ નથી, જેટલી સગવડ અહીં છે એટલી સ્વર્ગમાં નથી. પણ પોતે નિસ્પૃહપણે જો તત્વજ્ઞાનનો અભ્યાસ અને સદાચારનું સેવન કર્યું હોય તો ત્યાં સ્વર્ગમાં પણ એની કોઈ દેવી કે એનો કોઈ દેવ કે એનો કોઈ આસિસ્ટન્ટ એ તરત જ એને યાદ દેવડાવે, અરે તમે ધર્માત્મા આવા વૈભવમાં કેમ પડ્યા? આ તો બધી પૂતગલની લીલા છે, આ તો બધી માયા છે. આવા વિમાનમાં ઉડવું ને આવા હોજમાં નાહવું ને આવા વન ઉપવનમાં ફરવું એ કંઈ આપણું ધ્યેય નથી. એમ તરત આપણી દેવી કે બીજો દેવ, આપણા આશ્રિત દેવો ઘણા હોય, એમાં તરત આપણને યાદ દેવડાવે કે અરે મૂકો તમે, ત્યાં તો અવધિ જ્ઞાન છે જેટલું હોય એટલું. અરે હું તો ભારતમાં હતો, અરે હું તો આ પ્રમાણે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો હતો, અરે મારે જરાક જ બાકી રહી ગયું સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું, હવે અહીંયા હું સમ્યક દર્શન પ્રાપ્ત કરીશ. એમ કરીને ત્યાં પણ નાના હોય તો એવો વિચાર ન કરવો. આ ભાવમાં જ એમ આચાર્ય મહારાજ અને જ્ઞાની પુરુષો તે એકદમ આશાવાદી છે, એકદમ પુરુષાર્થની મૂર્તિ છે, મહાન પરાક્રમની મૂર્તિ, સમ્યક પરાક્રમની મૂર્તિ. તો 751 એ દ્રષ્ટિએ ઘણો અગત્ય. હવે શું કરવું એનો પ્રોસેસ બતાવો. પહેલા સદવાંચન દ્વારા શબ્દોના માધ્યમથી જાણકારી પ્રાપ્ત કરવી, જેને કહેવાય છે રીડિંગ ધી સ્ક્રિપ્ચર્સ, રીડિંગ ધ નોબલ બુક્સ. મહાપુરુષોના વચન વાંચવા, મહાપુરુષોની દિવ્ય વાણી વાંચવી. આપણા દરેકના ઘરમાં લાઇબ્રેરી હોવી જ જોઈએ. બે, હવે તો આજકાલ તો બે જાતની, પુસ્તકોની લાઇબ્રેરી અને ઓડિયો વિડીયો કે સીડીની લાઇબ્રેરી, જેમાં ધાર્મિક પુસ્તકો અને ધાર્મિક ઓડિયો વિડીયો હોવી જ જોઈએ. જેને સંભવ હોય તે, કોઈને આર્થિક સંકળામણને લીધે ન હોય તો એ લાઇબ્રેરીમાંથી સારા પુસ્તકો લઈને વાંચે. તો પહેલું છે શબ્દથી આત્માને જાણો, શબ્દથી તત્વને જાણો, શબ્દોથી ભગવાનને જાણો, સદગુરુને જાણો, ધર્મને જાણો. પછી શબ્દોના સાચા અર્થની જાણકારી પ્રાપ્ત કરો. ધારો કે સમય, સમય શબ્દ છે એના ઘણા અર્થ થાય. સમય એના ઘણા અર્થ થાય, પણ ત્રણ અર્થ મુખ્ય છે. સમય એટલે આત્મા, એવો એક અર્થ થાય. સમય એટલે કાળ, ટાઈમ. કેટલો સમય થયો ભાઈ એમ. અને ત્રીજો સમય એટલે ભગવાનની જ્ઞાનીઓની વાણી, એના આગમ. સમયસાર જે છે એ બંનેનો બે અર્થથી ઘટે છે. સમયસાર આત્માનો સાર એટલે શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવ્યું, અને સમયસાર એટલે બધા આગમનો સાર. તો એનો સાચો અર્થ જાણવો જોઈએ, એકદમ ન જણાવે.
એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર. આગળ આવશે. આ અર્થ દ્વારા નિર્દિષ્ટ પદાર્થોનો બોધ. સોરી, ભગવાને કીધું આત્મા. આત્મા તો શબ્દ થયો. પહેલા સાદો અર્થ લઈ, ખુરશી. એમ કોઈ બોલ્યું ખુરશી, તો ખુરશી તો શબ્દ થયો. પણ ખુરશી શબ્દનો અર્થ તમે પહેલા વિદ્વાન હોય એટલે કહો, બેસવાના કામમાં આવે, આરામ ખુરશી, પ્લાસ્ટિકની હોય, લાકડાની હોય, લોખંડની હોય વગેરે. પણ એ ખુરશીથી આ પદાર્થનો બોધ થયો. તમને આ યાદ આવવું જોઈએ. અર્થ દ્વારા જે બતાવવામાં આવ્યો હોય નિર્દિષ્ટ, એ પદાર્થનો બોધ થવો જોઈએ. કોઈ ગુરુદેવ, ભાઈ તું આત્મા છો, ભાઈ તું આત્મા છો. તો આપણા અંતરમાં શું થવું જોઈએ? એમણે ઘણી રીતે આપણને સમજાવ્યો. આત્મા જાણનાર તે હું છું, દેખનાર તે હું છું, આ દેહને પ્રકાશનાર તે હું છું, આ મૂળદું તેને જીવતો રાખનાર હું છું. આ ઇન્દ્રિયો કઈ જાણતી નથી, પણ હું છું જાણનાર. તે ઇન્દ્રિયોના માધ્યમથી જાણો. આવો જાણનાર, દેખનાર, સચ્ચિદાનંદ સ્વરૂપ, કાયમ ટકનાર એવો જે પદાર્થ તે હું છું એમ પહેલા જાણવું. અર્થના વિશેષ ચિંતનથી આગળ આમ જાય છે. આત્મા આદિ તત્વોનો હવે આપણે તો શું કરવું છે? અત્યારે જીવ અજ્ઞાની, સામાન્ય મનુષ્ય અજ્ઞાની છે. એમાંથી એને શું કરવાનું છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તો એના માટે પ્રોસેસ કરવો પડે. શીરો બનાવવા માટે પ્રોસેસ કરવો પડે, દૂધપાક બનાવવા માટે પ્રોસેસ કરવો પડે, કપડું બનાવવા માટે પ્રોસેસ કરવો પડે. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોસેસ કરવો પડે. તો વચનામૃતમાં એ પ્રોસેસ નું વાક્ય ક્યાં છે? લાંબા કાળ, દીર્ઘકાળ સુધી એમ કીધું. તો પ્રોસેસ કરવો પડશે. આત્મજ્ઞાન એમને એમ ન મળે. મોટા મોટા ધર્માત્માઓ પણ એના માટે પ્રયત્ન કરે છે, છતાંય મળતું નથી. કારણ કે પોતાની બરાબર યોગ્યતા નથી, હજુ પુરુષાર્થ બરાબર થયો નથી વગેરે કારણોને લીધે. તો અહીંયા કહીએ આત્મા આદિ તત્વો એને જો કઈ રીતે કરવું? જાણવા યોગ્ય પદાર્થને માત્ર જાણવા, એટલે ઉદાસીન પડે. જરાક થોડુંક શાસ્ત્રીય આવે છે. શબ્દ ભલે અઘરા રહ્યા, પણ આ પ્રોસેસ કર્યા વિના કઈ આત્મજ્ઞાન ન થાય. જગતના પદાર્થો જે દેખાય છે એ મારા નથી એમ માનવું છે. દીકરો, બંગલો, મોટર, સોનું, ચાંદી, કપડા, હીરા, માણેક, મોતી, શિષ્યો, મંદિર, સંસ્થા, શાસ્ત્ર, એ બધું દેખાય છે. એ મારું નથી, હું એનો સ્વામી નથી. જ્ઞેય, એ જ્ઞેય. પછી હે જે છે એ વિકાર, અજ્ઞાન અને ક્રોધાદિ વિકાર. અજ્ઞાન એટલે દેહને પોતાનો માનવો છે,
શરીરને પોતાનું માનીએ, સાહેબ આજકાલ હું તો હાવ હુકાઈ ગયો છું, સાહેબ આજકાલ મારી તબિયત ઘોડા જેવી છે, એવું બોલે પણ તે વખતે અંદરમાં ધ્યાન રહેવું જોઈએ કે આ તો શરીરની વાત થાય છે, મારી વાત થતી નથી. એમ કોઈ પૂછે આ તમારો દીકરો, તો માતાઓ એટલું કેવું, એટલું જ કેવું. પણ પછી તો માતાઓ તમે શું કહો છો, અરે આ તો વચલો, પેલો મોટો તો બહાર ગયો છે, હમણાં આવશે, અને નાનો હમણાં એનો ટેલિફોન આવવાનો. પણ માં તને એટલું કોણે પૂછ્યું કે તારે કેટલા દીકરા છે, બધા ક્યાં છે ને શું કરે છે? તો અંદરમાં માં એટલું જ કહેવાનું આપણે ધ્યાન આપો. માતાઓને ગમે નહીં હોય ત્યારે, સાહેબ તો મારા દીકરાને ના આપે. માં દીકરા તારા 100 વર્ષ જીવે, તું 125 વર્ષ જીવ, પણ તેને પોતાના નો માં, કારણ કે એ તારા છે. બોલો છો કે નહીં? બોલી જાઓ. ના મારા તન રૂપ કાંત યુવતે, ના પુત્ર કે ભ્રાત, ના મારા ભૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યત વદા ભાવ. સદા પર્યુષણમાં નહીં, સ્વાધ્યાય હોલમાં નહીં. સ્વાધ્યાય હોલમાં બધા કહે છે કે સાહેબ હું તો આત્મા છે, પણ જ્યાં ઘેર ગયા તો કે સાહેબ અમારો બંગલો આ હમણાં બંધાયો તે જૂનો બંગલો તો ત્યાં છે ગામમાં. જ્ઞેય અને હે જે છે એ શરીર પ્રત્યેની મમતા, શરીર હું છું એવી માન્યતા. આચાર્ય ભગવાન એને માટે કયો શબ્દ વાપરે છે સમયસારમાં? તો કૃપાળુ પણ વાપરે છે. એ શબ્દ નથી વાપરતો, એ સાદો શબ્દ વાપરે. 68મી ગાથા અને આ બાજુ 6 પદ બંને ગાથા બોલો. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ખૂબ સારી ભાષા. કર્મ મંદ ક્રોધાદિતે હણે ક્ષમાદિકતે, પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. શરીર મારું છે એવા ભાવો છે એ કેવા કહેવાય? રાખવાના આપણા જીવનમાં એને એ કેવા કહેવાય? છોડવા યોગ્ય ભાવો છે. ક્રોધ, અભિમાન વગેરે ભાવો, અજ્ઞાનના ભાવો, શરીર મારું છે એવા ભાવો, દુનિયાના પદાર્થોનો હું માલિક છું એવા ભાવો, અને એવા ભાવો પ્રત્યેની મમતા છોડવી હોય તો થોડા દિવસ એનાથી જુદા રહેવું જોઈએ. થોડા દિવસ એનાથી જુદા રહેવું જોઈએ. એવો દ્રવ્ય અને ભાવનો સંબંધ છે. પોતાના બંગલા કે ફ્લેટમાં કે પોતાના ઘરમાં 15 દિવસ રહેવું નહીં, 350 દિવસ ઘરના લોકોને કેવું ભાઈ તમારી સાથે, પણ 15 દિવસ હું નિવૃત્તિ ક્ષેત્રમાં, તીર્થમાં, એકાંતવાસમાં, સત્સંગમાં જઈશ અને ત્યાં રહીશ અને મારા આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરીશ, મારા આત્માના ભાવોની નિર્મળતા કરીશ. એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ. તો સામાન્ય સાધકે હો, આગળ વધેલા સાધકે નહીં. આગળ વધેલા સાધકે એનાથી રિવર્સ કે મારી જરૂર હોય તો હું ટેલિફોન પર તમને એડવાઇસ આપીશ, બાકી મારી જરૂર હોય તો હું ઘેર આવીશ. મારે ઘેર કંઈ હવે જરૂર નથી. દીકરાના લગ્ન થઈ ગયા, દીકરીનું લગ્ન થઈ ગયા, હવે મારે કંઈ પ્રયોજન નથી.
એ પણ 105માં. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી ને એકાંતવાસને વખાણ. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી અને એકાંતવાસને વખાણનાર. વખાણનાર એટલે એકાંતવાસ સેવનાર, એકાંતવાસનો અભ્યાસ કરનાર. એકાંતવાસ એટલે જ્યાં બધો કોલાહલ ને આ આખો દાડો ટીવી ને આ આખો દાડો ગાડીઓના ધુમાડા ને આ ઇલેક્ટ્રિસિટીના બિલ ને કોર્ટની એપોઇન્ટમેન્ટ ને આ છોકરાઓના અવાજ ને આપણું થોડા દિવસ અભ્યાસ કરવો. આત્મા આદિ તત્વોનો અભ્યાસ કરવા માટે અભ્યાસ રૂપે જે જાણવા યોગ્ય છે પણ એની અંદર લેપાવા યોગ્ય નથી. અને જાણવું એટલે આમ જાણવાની જરૂર નથી, જેટલું સહજ જણાય એટલું. હે એ ક્રોધાદિ ભાવો, અજ્ઞાનના ભાવો, શરીર મારું છે એ માન્યતા, એ બધું છોડો અને ઉપાદે સ્વીકારવા યોગ્ય, પરિચય કરવા યોગ્ય, આત્મસાત કરવા યોગ્ય, અભ્યાસ કરવા યોગ્ય, તદ્રુપ થવા યોગ્ય એ શું છે? અત્યારે શરૂઆતમાં ભગવાન, સદગુરુ, તેમની વાણી અને ચૈતન્ય આત્મા, અને એને પામવા માટે પછી તમારે ટેકનિકલ ભગવાન ભાષા વાપરે છે. સંબર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય અને મોક્ષ, આ તત્વને ઉપાદેય કહેવામાં આવે. શાસ્ત્ર ભાષા ભલે નહીં, વાંધો નહીં. પુણ્યાનુબંધી પુણ્ય અથવા વિશિષ્ટ પુણ્ય એ ઉપાદેય, સામાન્ય પુણ્ય ઉપાદેય નથી. પણ વિશિષ્ટ પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય, કારણ કે એનાથી સદગુરુ મળશે, એનાથી વજ્રરૂપ નારા સહનન મળશે, એનાથી એવા કુળમાં જન્મ થશે કે જ્યાં ધર્મની જ વાર્તા ને ધર્મની જ પ્રભાવના ને ધર્મની જ બોલબાલા. બરાબર બોલ, ધર્મની રેલમ છેલમ ચાલે. તો એ ઉપાદે એટલે પ્રાપ્ત કરવા યોગ્ય શું છે? બીજું બધું ઠીક. પૈસા મળ્યા ન મળ્યા, ધન મળ્યું ન મળ્યું, ઇજ્જત મળી ન મળી, એ બધું પૂર્વ પુણ્ય અનુસાર. પણ ઉપાદેય છે વર્તમાનમાં પોતાના ભાવોને સુધારવા. વર્તમાનમાં પોતાના ભાવોને જે સુધારે એનું નામ જ્ઞાન. બોલો, આલોચના પાઠ. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. એવું ન કેવું કે કાલે ધર્મ કરીશ અથવા સાંજે ધર્મ કરીશ, એવું નહીં. અત્યારે જ, હમણાં ભોજન શાળામાં જતા પહેલા કઈ બિના બની જાય તો આપણા જ્ઞાનનો વિષય નથી. ભૂખ લાગી છે એટલે અત્યારે થોડી ભૂખ હોય તો વાંધો નહીં, ધર્મ સારો થાય. થોડી ભૂખ હોય, ભૂખ્યા પેટે ભજન સારું થાય. થોડા ભૂખ્યા પેટે, બહુ હોય તો નહીં, કારણ કે આપણી એટલી કક્ષા નથી. આપણી એટલી મુનિરાજને તો વાંધો નહીં, મોટા પુરુષ હોય એને તો 2, 4, 5 દી કઈ વાંધો નહીં. આપણા જીવન તો સવારે, બપોરે, સાંજે એમ 3 વાર તો કંઈક જોઈએ સામાન્ય. અહીંથી ક્યાં જવાનું છે? આ જે તત્વોને જાણ્યા એનો વિશેષ અભ્યાસ, એનું અનુપ્રેક્ષ. અનુપ્રેક્ષ પુનઃ પુનઃ તેના અર્થનું ચિંતન કરવું. અને માત્ર બેસીને નહીં, ગ્રાહક આવે દુકાને તો જોવું આ ભગવાન આવે, ડાક્ટરે જાણવું, દર્દી આવે આ ભગવાન આવે, તો ખોટું ઓપરેશન કરે નહીં ને ખોટું ઇન્જેક્શન મારે નહીં.
કૃપાળુદેવનો પ્રસંગ છે ને એમાં પછી છેલ્લે શું કીધું હતું કે રાયચંદ તે પાણી પીએ, શરબત પીએ, પણ લોહી પીએ નહીં. તમારો પ્રોફિટ જે હોય તે લેવો જોઈએ, બરાબર છે. પણ કોઈ ગામડિયા આવ્યા, કોઈ અભણ આવ્યા અને પછી કે સાહેબ તો કે એનું ગળું કપાયું નથી, તારું ગળું કપાયું. દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું એમ માન. દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું એમ માન. તો તત્વાભ્યાસ માત્ર સામાયિકમાં જ કરવાનો છે એવું નહીં, સ્વાધ્યાય વખતે નહીં, ખાતી વખતે પણ અભ્યાસ જે છે તે બરાબર છે. નાતી વખતે પણ અભ્યાસ. આવો જ સાબુ જોઈએ, આવું જ પાણી જોઈએ, આટલું જ પાણી જોઈએ, આવું જ બાથરૂમ જોઈએ, ટબ બાદ જોઈએ, શાવર બાદ જોઈએ. જે છે તે બરાબર છે. જે છે તત્વનો અભ્યાસ કઈ એકલા સ્વાધ્યાય વખતે નથી કરવો, ઓલ ધ ટાઈમ. પ્રયત્ન કરો, એવો પ્રયત્ન કરો. એમાંથી તત્વ નિષ્ઠા થાય. તમારી દીકરી લગ્ન પછી એને સાસરે ગઈ તો એને ગમતું નથી એટલે 2-4 દિવસે ફોન, પપ્પા પપ્પા મને ક્યારે તેડવા મોકલો છો, મને ક્યારે તેડવા મોકલો છો. પણ 5 ને 10 વર્ષ થયા પછી એને પૂછે, કુસુમ આપણે ભાઈના લગ્ન છે ને એટલે આવવાનું છે, પણ પપ્પા હું ક્યારે છે, આ લોકોને બધાને પરીક્ષા છે, આ લોકોને જમાડવાના છે, આ લોકોને સ્કૂલનું છે, કોણ સાચવે, એટલે તમે જરા મને આગળથી જણાવો, હું આવી જઈશ, પણ જેટલી અનુકૂળતા હશે. એટલે પહેલા તો ના કહેતી હતી મારે સાસરે રહેવું નથી ને હવે ક્યાંય પિયર જવું નથી, જરૂર પ્રમાણે જ જવું છે. નિષ્ઠા બની ગઈ. પહેલા મોસાળમાં નિષ્ઠા હતી, હવે ક્યાં થઈ ગઈ નિષ્ઠા? સાસરામાં થઈ ગઈ. અત્યારે આપણે અહીં ગમતું નથી, સાહેબ આજનું મારું બુકિંગ છે, ઘડી ઘડી ઘડિયાળ જોઉં છું, તારીખ ફાળો, ક્યારે જવાનું હવે? બહુ દિવસ થયા અહીંયા આગળ. હવે જરા દુકાને જવું, જરા છોકરાઓને રમાડું, જરા નવી નવી સાડીઓ પહેરીને ફરવા જવું, જરા. અહીંયા નિષ્ઠા નથી, અહીં ગમતું નથી, નવું નવું છે ને એટલે ન ગમે. પણ બરાબર પછી અભ્યાસ કરે તો પછી અહીંયા જ ગમે, ત્યાં ન ગમે. આપણે ચંદુભાઈ હતા ને, લુકુનભાઈ ના બાપુજી, તારાબેન ચંદુભાઈ મહેતા, આ લોકોનો ફોન આવે કે ભાઈ ચલાવો ને, એમને એમ ચાલવા દો, એમને એમ ચાલવા દો. નિષ્ઠા. પણ અહીં તો તત્વની નિષ્ઠાની વાત કરે છે. તીર્થ, નિવૃત્તિ ક્ષેત્ર, મંદિર, સ્વાધ્યાય એ તો બાહ્ય છે, એ તો બહાર સાધન છે, પણ તત્વ આપણે સર્વ સમયે આત્મા છે. સ્વાધ્યાય કરીએ ત્યારે આત્મા, પછી ભોજન કરીએ ત્યારે આત્મા નહીં, દુકાન પર બેસીએ ત્યારે આત્મા નહીં. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે સાવધાન રહેવું, જાગૃત રહેવું એવી કૃપાળુદેવની આજ્ઞા છે, સર્વ જ્ઞાની પુરુષોની આજ્ઞા છે. તત્વાભ્યાસથી તત્વનિષ્ઠા થાય, અને તત્વનિષ્ઠાથી તત્વ એટલે આત્માની અનુભૂતિ થાય છે, અને આત્માની અનુભૂતિ લંબાય તો પૂર્ણ મોક્ષ થઈ જાય. સ્ટેપ્સ 1 2 3 4 5 6 7 8. કાલે આવ્યું હતું 500. અસત્સંગ અને અસત પ્રસંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન આદિ પ્રગટે છે. ત્યાં આગળ ટૂંકમાં લીધું. સત્સંગનો આશ્રય કરે છે. સત્સંગનો આશ્રય કરવાથી સત્સંગમાં નિષ્ઠા થાય. સત્સંગમાં નિષ્ઠાથી પછી આત્મામાં નિષ્ઠા થાય છે. આત્મામાં નિષ્ઠામાંથી વારંવાર આત્મનિષ્ઠા થવાથી આત્માનો અનુભવ થાય છે. આત્માનો અનુભવ વારંવાર લંબાય
એટલે પછી પૂર્ણ મોક્ષ પ્રગટે. આટલી વાત સામાન્ય થઈ. હવે જરા જલ્દીથી લઈએ, સમયની થોડી મર્યાદા. આ તો આપણું ધ્યેય કીધું. આ થિયરમ કરતા હતા ને ત્યારે શું, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રૂવ ધેટ ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ. હવે એનું મોડસ ઓપરેન્ડી કેવી રીતે કરવું, એનું પ્રેક્ટિકલ કેવી રીતે કરવું, એ હવે કહે છે. રોજબરોજના જીવનમાં અનાસક્તિ કેળવો. રોજબરોજના જીવનમાં વૈરાગ્યને વધારો અથવા અનાસક્તિ કેળવો. આસક્તિ, અનાસક્તિ અને વૈરાગ્ય બંનેનો અર્થ એક છે. રાગ ઘટ્યો એનું નામ વૈરાગ, આસક્તિ ઘટી એનું નામ અનાસક્તિ. પણ એવું કરવું હોય તો કેવી રીતે થાય, એ પણ આ ગઈકાલે આવ્યું હતું પ્રશ્નમાં. જેટલાની જરૂર હોય એટલા જ લોકોને મળવું. સ્વજનોની માળા જપવી નહીં, પણ સ્વજનોને બદલે પરમાત્માની ને સદગુરુની માળા જપવી. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદી પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ આ ચારે પ્રતિબંધ અહીંથી આમ લઈને કહે છે, એ પ્રતિબંધોને ઘટાડો 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 અને ટાળો, તો જ આ બધાનો ટાઈમ મળે. નહીં તો આખો દિવસ આનું આજ હોય તો આ કઈ થઈ શકે નહીં. માટે પત્રાંક 103 વાંચી લેવાનો. પત્રાંક 103 વાંચી લેવાનો અને પછી 569 તો જે હતો તે બરાબર જ છે. વળી શિક્ષા પાઠ 68 વાંચવાનો, શિક્ષા પાઠ 68 વાંચવાનો અને શિક્ષા પાઠ 100 વાંચવાનો. શિક્ષા પાઠ 68, શિક્ષા પાઠ 100, પત્રાંક 103, પત્રાંક 569 અને પત્રાંક 636, પત્રાંક 636 એ વગેરે વાંચો. આવું બધું કરીએ તો શું થાય? સત્સંગના યોગે નિવૃત્તિ ક્ષેત્રે સદગુણોની ઉપાસનાનો સમય મળે અને એ વધારે સત્સંગ કરવાનું મન થાય અને એ રીતે સદગુણોનો વિકાસ થાય, જેને અહીંયા સદાચાર કહે છે. સદાચાર કહો કે સદગુણો કહો, એક છે. જેનામાં ઘણા ગુણો હોય એનું નામ સદાચાર. અને બહુ મોટા ધર્માત્મા થઈ જાય તો વ્રતિ ધર્માત્મા એમ કહેવાય. આ કરવું કેવી રીતે સાહેબ? મારે બોલો, મારા લગ્નની સિઝન હોય ને ત્યારે દરરોજ 12 કંકોત્રી આવે. આ 12 કંકોત્રીમાંથી મારે 4માં તો જવું જ પડે ને. કોની કોની આવે કે આમ ઘણી બધી આવે, આમ તો 12 જવું હોય, પણ 12માં જવું કેવી રીતે સાહેબ? એટલે પછી 4માં મેનેજરને મોકલી દો, બીજા લોકોને મોકલી દો, સામાન્ય હોય તો એમને એમ ક્લાર્ક કે એવાને મોકલી દઉં. પણ મારા શાળાના દીકરાના લગ્ન છે, નો જવાય. શાળાના દીકરાના લગ્ન, હવે તને 55 વર્ષ થયા હે, બંને હાજર છે, જ્યોતિબેન ને કાંતાબેન. નિયમ કરી દેવાનો, 55 વર્ષ થયા એટલે હું અને મારા પતિ કે પત્ની એના ફર્સ્ટ રિલેશનમાં જે હશે એ જ પ્રસંગમાં, જે બીજા કોઈ પ્રસંગમાં નહીં જવું. અને 2 જ મિત્રો જે ત્યાં ફાસ્ટ ફ્રેન્ડ હોય તે, એ સિવાય કોઈના લગ્ન, મામા, કાકા, ફોઈ, ફુવા, સાળા, જમાઈ, બનેવી, હું નહીં આવું. આ લોકો આવશે. આ લોકો પ્લાનિંગ કરવું પડે, પ્લાનિંગ કરવું પડે, નહીં તો કામ નહીં થાય. તો
સત્સંગના યોગે નિવૃત્ત ક્ષેત્રે સદગુણોની ઉપાસના. એટલે અગ્રિમતા બદલો, ચેન્જ ઇન પ્રાયોરિટી. જીવનની ચર્યા બદલવા તત્વ, જીવનની ચર્યા બદલવા માટે ચર્ચાની ઉપયોગિતા છે. આખું જીવન ચર્ચા કર્યા કરે અને પોતાની ચર્યા બદલે નહીં તો નો કામમાં. તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, કથા કહી કહીને ફૂટ્યા કાન. ફૂટ્યા કાન ની કથા કહી કહીને દુખ્યું મોઢું, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો પ્રાયોરિટી ચેન્જ કરવી પડશે. કૃપાળુ કહે હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. અને 143 કહે છે આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી અટકો, તે બધાથી નિવૃત્ત. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી અટકો, તે બધાથી નિવૃત્ત. પત્રાંક 143 મુદ્દો 3. એ પ્રમાણે ધીમે ધીમે આપણે અહીંયા જ્ઞાનની આરાધનાનો ક્રમ બતાવ્યો છે. અને જ્ઞાનની આરાધના સફળ થાય એટલા માટે જીવન કેવી રીતે આપણે બનાવવું એનો આ યોગ કીધો છે. અને પછી અગ્રિમતા બદલે તો સત્સંગ અને લગ્ન બે છે, તો ક્યાં જવું નક્કી. આ લોકો કહે છે પિક્ચરમાં ચલો ને આ લોકો કહે છે કે સ્વાધ્યાયમાં ચલો. ક્યાં જવું? અહીંયા પૂજા છે અને અહીંયા પિકનિક છે. પૂજામાં જવું કે પિકનિકમાં જવું નક્કી કરવું પડે. પૂજામાં જવાની લાલચ ન છોડી શકે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. બસ તો આપણે એ પ્રમાણે બંનેનું ગઈકાલે આપણે કે અહીંયા માત્ર પંડિત થવા માટે આપણે ગઈકાલે કંઈ આ આયોજન કર્યું નથી. એટલું શબ્દોથી શાસ્ત્રોથી લોકોને બોધ આપવો, અમારે પોતાના જીવનમાં તો એનું કંઈ ફળ ન હોય તો એ કંઈ ભગવાનનો માર્ગ નથી. ભગવાનનો માર્ગ સ્વ અધ્યાય છે. સ્વ અધ્યાય આત્માના લક્ષ્ય, આત્માના કલ્યાણ માટે, આત્માના ભાવોની શુદ્ધિ માટે જે કંઈ કરવું છે તે કરવું. એમાં પ્રાસંગિક બીજાઓને પણ લાભ મળે તો સારી વાત છે. એકલું સ્વ કલ્યાણ કોઈ કરી શકે નહીં અને એકલું પર કલ્યાણ કરે તે નિયમથી અજ્ઞાની હોય. કારણ કે એમ તો કર્તૃત્વ બુદ્ધિ છે. હું બધાને સુધારી દઉં, હું ક્રાંતિકારી બનું ને બધાને સુધારી દઉં. ભાઈ કળિયુગ છે પ્રભુ. બધાને ધર્માત્મા બનાવતા તું જ અધર્મી બની જઈશ. કારણ કે એની સંખ્યા છે 1 કરોડની અંદર 2-4 ધર્માત્મા ધર્મપ્રેમી સાચા છે. 1 કરોડ મનુષ્યો હોય એમાં સાચા ધર્મપ્રેમી ભાઈઓ 2-4 હોય. સાંપ્રદાયિક હોય એ જુદા, એ તો દરેક. સંપ્રદાયમાં કેમ જાય છે? ધર્મ કરવા માટે નથી જતો. ધર્મી દેખાય તો દીકરા દીકરીનું સારા ઘરમાં સંબંધ થાય. કેમ જાય છે? લોકો બધા માને કે ભાઈ આ જરા ધર્મમાં જાય છે તો સારા છે એટલે એમના સંસ્કાર સારા હશે તો પોતાના દીકરા દીકરીનું જલ્દી સારા ઠેકાણે પડી જાય. એ ધર્મ નથી. એ કરે તો વાંધો નથી, પણ એને ધર્મ માનવો નહીં. ધર્મ બસ અંત મંગળ બોલી 10 મિનિટ થઈ ગઈ. આનંદજી મહારાજ કહે છે ધર્મ એટલે શું, અને કુંદકુંદ સ્વામી કહે છે કે ધર્મ એટલે શું. એ આપણે આપણા આત્મકલ્યાણ માટે બોલીએ, વિચારીએ. પહેલી પંક્તિ બધા સાથે બોલી શકે છે. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર,
ધર્મ જીનેશ્વર ચરણ રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. હવે ઊંચી કક્ષાનો ધર્મ કહે છે આચાર્ય મહારાજ. હોલસેલ ડીલર છે. હોલસેલ ડીલર નથી. શું કહેવાય તમારે? ઓનલી ડિસ્ટ્રીબ્યુટર. ઓનલી ડિસ્ટ્રીબ્યુટર છે ભાઈ. શું કહેવાય? ઓથોરાઇઝ તો બે ચાર તમારા પ્રાંતોમાં જુદા જુદા. સોલ ડિસ્ટ્રીબ્યુટર. એ પોતાની થોડી ઓળખાણ પણ આપી છો. તથાનુભૂતસ્ય મોક્ષ માર્ગસ્ય પ્રણેતા વયમ તિષ્ઠામ ઇતિ. એમ કહે છે તથાનુભૂતસ્ય મોક્ષ માર્ગસ્ય પ્રણેતા આઈ એમ કમાન્ડર ઇન ચીફ. એમ કે છે કારણ કે પહેલેથી ક્ષત્રિય ખરા ને પેલી ટેવ જ પડે. કાં તો મરી જાય કાં તો મારી નાખીએ. એવું કે વચ્ચે પાછા આવવાનું ને અડધા જીત્યા ને અડધા હાર્યા ને એવું કાંઈ નહીં. કાં તો જીતી ગયા ને કાં તો મરી ગયા. પાછા આવવાનો નહીં. એ એમના જીવનની એટલે મહાવીર કહેવાય. મહાવીર કેમ કહેવાય? વર્ધમાન હતું. નામ તો વર્ધમાન હતું. એટલે મોટા પુરુષ મોટી વાત કરે. આપણે એને પણ અંદરમાં અનુમોદવી. ભલે આ ભાવમાં ન થાય તો આવતા મનુષ્ય ભાવમાં એ કરવાની. આ ભાવમાં પણ જેટલી થાય એટલી કરવાની. અત્યારે ગુજરાતી બોલીએ પછી ભાઈઓએ અભ્યાસી ભાઈઓએ સંસ્કૃતમાં મૂળગાથા પણ વાંચવી, પ્રાકૃત સંસ્કૃત, અને એની સંસ્કૃત ટીકા પણ વાંચવી, અને પછી એનું ગુજરાતી. અત્યારે તો ગુજરાતી. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોહ ક્ષોભ મેન નિજ પરિણામ. સદગુરુ પરમ કૃપાળો ને ત્રિલોકના સબ સંતન આનંદ. ઓમ. દીછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાની ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.